નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે પહેલું પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એની ચર્ચા કરીએ છીએ. તો એમાં છેલ્લે આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ આ બે યુદ્ધ વિશે ચર્ચા કરી. અને એમાં પ્લાસીનું યુદ્ધ છે એ આપણા ભારતના ઇતિહાસની અંદર પહેલું એવું ગણી શકાય કે જ્યારે વિદેશી સત્તા નીચે, એમાં ખાસ કરીને અંગ્રેજોની સત્તાની અંદર ભારતને જે અમુક વિસ્તાર સત્તા નીચે આવ્યો, તો અંગ્રેજોના શાસનની શરૂઆત 1757ની અંદર છે. અને ત્યાર પછી બક્સરનું યુદ્ધ થયું 1764ની અંદર. ત્યાર પછી વિધિવત શાસનની શરૂઆત ગણીએ તો અંગ્રેજ નિયામક ધારો પસાર થયો. ત્યાર પછી છે એ ભારતની અંદર છે એ બ્રિટિશ સત્તાનું પ્રભુત્વ વિસ્તાર છે વધવાની શરૂઆત થઈ. તો આજે આપણે છે એ કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા કરશું. અંગ્રેજોએ જે શરૂઆતની અંદર તો ફક્ત 24 પરગણા નામનો જે વિસ્તાર હતો એ એને સત્તા નીચે હતો, પણ ધીમે ધીમે એ એટલા જે વિસ્તારમાંથી ભારતનો મોટો ભાગ છે એ પોતાના શાસન નીચે લાવી દીધો. તો એની અંદર આપણે જોઈએ તો 1773ની અંદર નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. નિયામક ધારો પસાર થયો તો એ પસાર થયો એનો મતલબ શું? તો કે 1773ની અંદર જે નિયામક ધારો પસાર કર્યો ત્યાર પછી કંપની શાસન હેઠળ જે કાંઈ વિસ્તારો આવશે, બરોબર, અંગ્રેજોના શાસન હેઠળ જે કાંઈ વિસ્તારો આવશે એમાં આ નિયામક ધારો પસાર કર્યો, એનું બંધારણ રજૂ કરવામાં આવ્યું, એના નિયમો છે એ લાગુ પડશે. એટલે બંગાળના ગવર્નર જનરલ બનાવી અને કંપની વ્યાપારી રાજકીય હિતો પ્રવૃત્તિઓને સીધા અંકુશમાં મૂક્યા કે આ નિયામક ધારા હેઠળ, એટલે કે અંગ્રેજોના શાસન હેઠળ જે કાંઈ પ્રદેશો આવશે એમાં આ અંગ્રેજોના, એટલે કે અંગ્રેજોનો જે પ્રતિનિધિ ગવર્નર જનરલ હતો, બરોબર, દર એના અમુક સમયાંતરે છે, લગભગ દર 5 વર્ષે, મને બહુ ખાસ યાદ નથી, પણ એ દર 5 વર્ષે જે કંપની દ્વારા એક ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવે અને એ ગવર્નર જનરલ છે એ કંપની વતી એ અંગ્રેજોના શાસન હેઠળ જે વિસ્તાર હોય તેની અંદર શાસન કરશે. એટલે પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ છે એ બન્યો, બરોબર. વોરન હેસ્ટિંગ્સ હતો એ જે એ પહેલો ગવર્નર જનરલ બન્યો. એટલે ભારતના ઇતિહાસની અંદર પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સને ગણવામાં આવે. ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ્સની નિમણૂક કરવામાં આવી. તો વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બન્યો ત્યારે કંપનીને છે એ પ્રથમ મરાઠા વિગ્રહનો સામનો કરવો પડ્યો. તો એ સમયે પ્રથમ મરાઠા વિગ્રહ, મરાઠા સાથે યુદ્ધ થયું. ત્યાર પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે, તો આ બંને સાથે અંગ્રેજોને યુદ્ધ કરવું પડ્યું, બરોબર. મરાઠાઓ સાથે અને હૈદર અલી સાથે, એ બંને સાથે યુદ્ધ કરતા કંપનીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
એટલે વોરન હેસ્ટિંગ્સ પછી એના પછી છે કોર્નવોલિસ નામનો ગવર્નર જનરલ આવ્યો. આ બધી વસ્તુ તમે નોંધ કરતા રહેશો તો વ્યવસ્થિત છે, સમજાય છે. તો ત્યાર પછી તે સમયે મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન, એની સાથે ત્રીજો મૈસૂર વિદ્રોહ થયો. હવે અંગ્રેજોને વધારે તકલીફ પડી એટલા માટે છે એને અંગ્રેજોએ છે એ ટીપુ સુલતાનને હરાવવા માટે મરાઠા અને નિઝામ, બરોબર, મરાઠા અને નિઝામ બંનેની મદદ લીધી અને ટીપુ સુલતાનને છે હરાવવામાં આવ્યો. એટલે ટીપુ સુલતાન હારી કરતા એની સાથે સમાધાન સંધિ કરવાની ફરજ પડી. તો અંગ્રેજો, મરાઠા અને નિઝામ ત્રણેયની સંયુક્ત સેનાથી જઈ ટીપુ સુલતાનને હરાવવામાં આવ્યો. તો કોર્નવોલિસ બાદ સર જોન શોર છે ગવર્નર જનરલ તરીકે નિમણૂક પામ્યો. તો એના પછી જે સર જોન શોર હતો એને તટસ્થ નીતિ અપનાવી. તટસ્થ એટલે એને ફક્ત કંપનીનું જે શાસન હતું એને જાળવી રાખવાની જે નીતિ અપનાવી. એને કંપનીને જે એ વિસ્તાર વધારવા માટે કે કંપનીની જે તિજોરી છે કર વધારવા માટે એવા કોઈ ખાસ પગલાં લીધા નહીં. મતલબ એને ભારત કે કંપની કે ઇંગ્લેન્ડ બંને વચ્ચે છે તટસ્થતાની નીતિ, પક્ષપાતી વલણ ધરાવ્યું નહોતું. એટલે એ તટસ્થ નીતિને કારણે જે બ્રિટિશ ઇન્ડિયા હતી એની પ્રતિષ્ઠા ઘટી ગઈ અને મરાઠાઓ છે વધારે શક્તિશાળી બન્યા. સર જોન શોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. અહીંયા બાજુમાં લખે તટસ્થ નીતિ, બરોબર. એ તટસ્થ હતો, એને કંપની કે ભારત સાથે કોઈ પણ જાતનો પક્ષપાત હતો નહીં, તટસ્થ હતો. અને સર જોન શોર પછી વેલેસ્લી આવ્યો. હવે વેલેસ્લી ઉપર છે ઘણી બધી જવાબદારી હતી. કારણ તો કે જે તટસ્થ નીતિ અપનાવી સર જોન શોરે એને કારણે કંપનીની તિજોરી એકદમ ખાલી થઈ ગઈ, એની પ્રતિષ્ઠા ઘટી ગઈ. અને વેલેસ્લીએ તો એ થોડોક વધારે મહત્વકાંક્ષી છે એ ગવર્નર હતો એટલે એને સહાયકારી યોજના ઘણી કાઢી. તો સહાયકારી યોજનાની અંદર છે એ કેટલીક શરતો હતી. તો સહાયકારી યોજનાની શરતો આપણે જોઈએ. સહાયકારી યોજનાની શરતો તો એની અંદર તો કે જે રાજાને, જે ભારતીય રાજાને કંપનીનું લશ્કર જોતું હોય એને તો અંગ્રેજો છે મદદ માટે કંપનીનું લશ્કર આપશે. તો કે આ યોજનાનો લાભ મેળવનારને આ યોજના દ્વારા કંપની છે કે જે રાજાએ આ સહાયકારી સંધિ સ્વીકારી એને લશ્કર આપવામાં આવશે. અને લશ્કરનું કામ શું? તો કે આ લશ્કર છે કંપનીનું લશ્કર, કંપનીનું લશ્કર કે સૈન્ય આંતરિક કે
બાહ્ય આક્રમણથી બચાવશે અથવા રક્ષણ કરશે। મતલબ તો કે આ યોજના દ્વારા જેને સૈન્ય જોતું હોય તો આ જે સહાયકારી સંધિ સ્વીકારશે, સહાયકારી યોજના સ્વીકારશે, એને અંગ્રેજની જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ લશ્કર આપશે। લશ્કરનું કામ શું? તો કે રાજાને આંતરિક કે બાહ્ય આક્રમણથી બચાવે। કારણ કે પ્રાચીન જે સમયની અંદર રાજાઓ હતા તો એને ઘણા બધા લોકો છે એ જે એના સેનાપતિ હોય કે રાજાના અંગત મંત્રીઓ હોય કે એના સામંતો હોય, પ્રધાન હોય, એ રાજાના શાસનથી રાજી ન હોય તો એ પોતાના સૈનિકોને અલગ ટુકડી લઈ અને રાજા સામે જ આક્રમણ કરે અને રાજાને જે પદ ભ્રષ્ટ કરીને પોતે રાજા બની જાય, તો એ આંતરિક આક્રમણ થયું કહેવાય। અને બાહ્ય આક્રમણ હોય તો બહારનો રાજા કોઈ આક્રમણ કરે, તો આવા આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારનું આક્રમણ થાય તો લશ્કર છે એને બચાવશે। બીજી વસ્તુ કે જો કોઈ રાજા આ સંધિ સહાયકારી યોજના સ્વીકારે અને લશ્કર કંપની આપે તો લશ્કરનો ખર્ચ છે જે તે રાજાએ ભોગવવાનો, બરોબર। સંધિ કે યોજના લશ્કરનો તમામ ખર્ચ આ જે યોજના સ્વીકારનાર રાજ્ય છે એ ભોગવવાનો, કે એ લશ્કર જે આપ્યું હોય એ આક્રમણ કરે, બરોબર, એ રક્ષણ કરે કે ન કરે કે રાજ્યની અંદર બેઠા રહે, કોઈ પણ પ્રકાર એને જેટલું લશ્કર આપ્યું હોય એ પ્રમાણે રાજ્યને છે એનો ખર્ચ ભોગવવાનો, અથવા એને ખર્ચ ન ભોગવવો હોય તો એટલો વિસ્તાર કંપનીને આપી દેવાનો। ત્યાર પછી કંપનીને પરવાનગી વગર કંપનીની રજા વગર રાજા છે એ કંપનીની રજા વગર રાજા કંપનીનું જે સહાયકારી યોજનાનું જે લશ્કર હોય એનો ઉપયોગ કરી શકશે નહીં। મતલબ એને બહારના કોઈ રાજ્ય ઉપર આક્રમણ કરવું હોય તો એને સૌથી પહેલા છે કંપનીની રજા લેવાની, કંપની રજા આપે તો જ એનું લશ્કર છે યુદ્ધની અંદર ભાગ લે, નહીંતર ભાગ લે નહીં। ત્યાર પછી દરેક જે રાજ્ય આ યોજના સ્વીકારે તો એને એક પ્રતિનિધિ પોતાના રાજ્યની અંદર રાખવું। બરાબર, તો એક અંગ્રેજ પ્રતિનિધિ એના દરબારમાં રાખો અને બીજી વસ્તુ વિદેશીને જ્યાં સુધી સંધિ હોય ત્યાં સુધી કોઈ પણ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં, બરોબર। આ એના નિયમો હતા। તો એનો મતલબ તો કે અંગ્રેજોએ છે એ ભારતના રાજાઓને એમના જ ખર્ચે અને એમને પરાધીન બનાવવાની યોજના હતી, મીઠા ઝેર જેવી હતી। આનાથી રાજાઓ છે આળસુ અને ટૂંકમાં કોઈ પણ જાતની જવાબદારી વિનાના બની ગયા। કારણ તો કે કંપની દ્વારા એને આશ્વાસન આપી દીધું કે ભાઈ તમને છે એ રક્ષણ કરવામાં આવશે આંતરિક કે બાહ્ય આક્રમણથી। આ ઉપરાંત રાજાઓ છે એ કોઈ પણ જાતના અંકુશમાં રહ્યા નહીં। આ ઉપરાંત રાજ્યનો છે અમુક ભાગ છે એ અંગ્રેજોને આપી દીધા, એટલે અંગ્રેજો છે એ પ્રજાનું શોષણ કરવાનો એને હક મળી જતો અને ધીમે ધીમે છે એ સમગ્ર જે વિસ્તાર હોય એ છે અંગ્રેજોના હાથમાં જતો રહેતો।
આ યોજના અપનાવેલ રાજ્યની અંદર નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર આ બધા રાજ્યો છે એ સહાયકારી યોજના છે સ્વીકારેલા રાજ્યો છે. આ યોજના મીઠા ઝેર જેવી હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર ઘણા બધા રાજ્યો એને જોડી દીધા. હવે ટીપુ સુલતાને પણ સંધિ કરી હતી, કારણ તો કે મરાઠા અને નિઝામ અને અંગ્રેજો ત્રણેય સંયુક્ત રીતે ટીપુ સુલતાનને હરાવ્યો હતો, એટલે એની સાથે સમાધાન થયું. ત્યાર પછી સહાયકારી યોજના આવી, એટલે વેલેસ્લીએ ટીપુ સુલતાનને કીધું ભાઈ તું સહાયકારી યોજના સ્વીકાર. તો ટીપુ સુલતાને આ યોજના છે નામંજૂર કરી, એટલે એની સામે યુદ્ધ કરવામાં આવ્યું અને 1799 ની અંદર મૈસૂર ઉપર આક્રમણ થયું અને ચોથો મૈસૂર વિગ્રહ થયો. અને ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન લડતા મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો અને એને નેપાળ સાથે યુદ્ધ કરી. બરોબર, હેસ્ટિંગ બીજી વાર આવ્યો. પેલો ગવર્નર જનરલ અને ફરી વખત છે એ વેલેસ્લી પછી હેસ્ટિંગ આવ્યો અને હેસ્ટિંગ છે એ નેપાળની અંદર યુદ્ધ કરી અને ગુરખાઓને લશ્કરની અંદર સામેલ કર્યા. ગુરખા જાતિના લોકો હતા એમને. ત્યાર પછી રાજસ્થાન બાજુ જે પિંડારા લોકો હતા એમને અંકુશમાં લીધા. ત્રીજો મૈસૂર વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા છે એને સ્થાપી. ત્યાર પછી વિલિયમ બેન્ટિક આવ્યો, બરોબર, જેને ઉદારવાદી માનસ ધરાવનારો વ્યક્તિ અને ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે. તો એને વિલિયમ બેન્ટિકે ઘણા બધા સુધારા કર્યા, બરોબર. આ ઉપરાંત એને સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યની અંદર અસંતોષ ઉભો કર્યો. તો આ અસંતોષથી એકતા અને ઊભી ન થાય એના માટે એને ઉદારવાદી કાર્યો કર્યા, કે ભારતની અંદર શિક્ષણની શરૂઆત કરી. ત્યાર પછી સતી પ્રથા નાબૂદ કરી, બાળકીને દૂધ પીતી નાબૂદ કરવાના જે આ બધા કુરિવાજો હતા, તો એ બધી વસ્તુ છે એને દૂર કરી અને ભારતની અંદર શિક્ષણની શરૂઆત કરી. ત્યાર પછી 1848 ની અંદર ડે લાઉસી આવ્યો. ડે લાઉસી છે એ ખાલસા નીતિ અપનાવી. હવે ખાલસા નીતિની અંદર એને જીત, જપ્તી અને યુદ્ધ આ ત્રણ નીતિ અપનાવી. કાં તો એ રાજા સાથે યુદ્ધ કરવામાં આવે અને અથવા તો એ રાજા હોય એને અપુત્ર મરણ પામે, એને કોઈ પુત્ર ન હોય તો એ રાજ્ય જપ્ત કરી લેવામાં આવતું, અથવા એને છે એ અયોગ્ય શાસનના કરાર હેઠળ છે એની પાસેથી રાજ્ય છીનવી લેવામાં આવતું. તો એ ઉગ્ર અને સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો અને રાજ્ય વિસ્તાર વધારવા માટે એને ખાલસા નીતિ અપનાવી. આ ઉપરાંત ડેલાઉસીના સમયની અંદર ઘણા બધા સુધારાઓ પણ થયા, બરાબર. ભારતની અંદર તો એની અંદર જોઈએ તો રેલવેની શરૂઆત થઈ. ની અંદર મુંબઈ થી થાણા વચ્ચે, બરોબર, પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ત્યાર પછી ભારત થી ઇંગ્લેન્ડ આકબોટ સેવા શરૂ થઈ. ત્યાર પછી બીજો સુધારો જોઈએ તો ટપાલ સેવા ચાલુ થાય. ટપાલ સેવા શરૂ થઈ, બરોબર. ત્યાર પછી મુંબઈની અંદર શિક્ષણની શરૂઆત થઈ, પણ એ શિક્ષણની શરૂઆત તો લગભગ અગાઉ. ત્યાર પછી જોઈએ તો આ જાહેર બાંધકામ ખાતા ની શરૂઆત થઈ, બરોબર. જાહેર બાંધકામ ખાતું અને
અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. આટલા એને સુધારા કર્યા. આ સિવાયના ઘણા સુધારા હતા, પણ એ અગાઉ અંગ્રેજોના સમયની અંદર. પણ આ જે છે ડેલહાઉસીના કાર્યકાળ દરમિયાન સુધારા થયેલા છે. તો આનાથી આપણને ઘણા બધા ફાયદા પણ થયા છે, બરોબર. રેલવે છે, પરિવહન સેવા છે ઝડપી બની ગઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આર્કોટ સેવાથી જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે કઈ વ્યાપાર અને જે મુસાફરી હતી, કારણ કે ભારતના જે કઈ શાસન હેઠળ રાજ્યો હોય તો એના જે કઈ પ્રશ્નો હોય તો એના માટે છે ઘણા બધા રાજા મહારાજાઓને ને જે શિક્ષિત લોકો હોય એના પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ઇંગ્લેન્ડ જવું પડતું હોય. દાખલા તરીકે કોઈ સામે કેસ લડવાનો હોય તો એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે હોય તો એને ઇંગ્લેન્ડ જવું પડતું. તો આર્કોટ સેવા શરૂ થઈ, તાર ટપાલ સેવા, સંદેશા વ્યવહાર, બરોબર, જાહેર બાંધકામ ખાતું, રોડ રસ્તા અને જાહેર પરિવહનની જે કઈ બાંધકામ હોય તો એના માટે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. ત્યાર પછી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, બરોબર. તો આ બધી બાબતો જે છે એ ભારતને છે એ આનાથી ઘણા બધા લાભ થયા છે. ત્યાર પછી કંપની શાસનની આર્થિક અસરો અને સામાજિક અસરો એ છે એ આપણે આની પછીના પીરિયડની અંદર જોઈશું. હોમવર્કની અંદર તમારે બે વસ્તુ લખવાની છે. એક આ પીળા કલરનું કોષ્ટક આપેલું છે એ આટલું, અને એક ડેલહાઉસીએ ખાલસા કરેલા રાજ્યો એનો જે આ ચાર્ટ છે એ આ બે વસ્તુ છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. તો બાકીનું છે આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું વસ્તુ.